હવે એ છેલ્લા 50 વર્ષોથી એ ત્યાં માણસ એક વ્યક્તિ ત્યાં ઊભો હોય છે, ગાર્ડ તરીકે કોઈને કોઈ ત્યાં ઊભું હોય. માણસ ચેન્જ થાય, રિટાયર થાય, પણ કોઈને કોઈ ત્યાં વ્યક્તિ ઊભો હોય ગાર્ડ તરીકે. પછી ત્યાં નજીકના સમયમાં ત્યારની તત્કાલીન સરકાર આવી અને એક મીટિંગ બોલાવી કે આ ગાર્ડ વગર કારણે અહીંયા કેમ ઊભો હોય છે દાદરા પાસે. હવે કોઈ સિક્યોરિટીની કોઈ પોઈન્ટ હોય અને ત્યાં કોઈ ગાર્ડને ઊભો રાખવામાં આવે તો સમજાય, પણ આ તો એવી કોઈ જગ્યાએ નથી, ઇમ્પોર્ટન્ટ જગ્યાએ નથી, મહત્વની જગ્યા નથી, અહીંયા કેમ ઊભો રાખવામાં આવે છે. પછી બહુ જાંચ પડતાલ કરી, રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે 50 વર્ષ પહેલા એ દાદરાને નવું કલર કામ થયું હશે, પેઇન્ટ થયું હશે. તો રાણીના જે સિપાહીઓ હતા, માણસો હતા, તેને એક માણસને ત્યાં ઊભો રાખી દીધો હશે કે અહીંયા તારે ઊભું રહેવાનું ને કોઈને અહીંયાથી ચાલવા નહીં દેવાનું, કોઈના કપડાં ખરાબ ન થાય, કલર ભીનો છે ને એ વસ્તુ ખરાબ ન થાય, એટલે એક માણસ ત્યાં ઊભો રાખ્યો હતો. શું કામ? કલર ભીનો હતો એટલે સુકાઈ જાય. હવે એને ઊભો રાખ્યો હતો, પણ પછી એને કાઢવાનો ત્યાંથી પછી હુકમ આવ્યો નહીં. પણ ત્યાંથી એક પરંપરા ચાલુ થઈ ગઈ કે આ જગ્યાએ એક ગાર્ડ ઊભો રહેવો. અને એ કેટલું ચાલી ખબર છે? 50 વર્ષ. वो रखा क्यों गया था कि एकाद दी बे दी માટે કલર ભીનો હોય, કોઈ અહીંયા ચડે નહીં, પગલાં પડે નહીં અને એ સુકાઈ જાય બસ. તો એની જરૂર 2-3 દિવસ માટે હતી, પણ 50 વર્ષ સુધી વગર કારણે એક માણસ રોજ અહીંયા પહેરેદારી કરવા ઊભો હોય. સમાજમાં અમુક સમયે પ્રથાઓ આવી રીતે રૂપ લઈ લેતી હોય છે અને પછી એની કોઈ ઉપયોગિતા નથી હોતી, તોય આપણે ઢસડ્યા જ રાખી છીએ, ઢસડ્યા જ રાખી છીએ. ये कोई छोटी रमुज की बात नहीं है, वो तो सच में घटित हुई थी. लेकिन हम बहुत सारी चीजों में समाज में यही होता है, जो समय चलते परंपरा का रूप ले लेती है, उसका कोई अर्थ ही नहीं होता ज्यादातर चीजों का. भगवान कहे એમાં પરિવર્તન આવવું જોઈએ. અને સુંદર મજાની વાત, જ્યારે ગોવર્ધન લીલા થઈ, પ્રસાદ વેચાયો, શ્વાનથી લઈને ચાંડાલ સુધી બધાયને પ્રસાદ વેચાયો છે. એની પ્રમાણ કથા ભાગવતજીમાં છે કે ભાગવતજીનો પ્રસાદ વેચાયો, શ્વાનથી લઈને ચાંડાલ સુધી બધા તમામે તમામ જીવ સૃષ્ટિમાં प्रसाद वेचायो. कितनी उम्दा बात है. कुछ सत्कर्म करो, इकट्ठा होके गांव कुछ सत्कर्म करे तो उसका लाभ जन जन तक पहुंचना चाहिए, प्रकृति के कण कण तक पहुंचना चाहिए. અને નીતિનભાઈ, મને બહુ આનંદ થાય, અમે આ ભાગવત કથા સુંદર મજાની 6 દિવસથી અહીંયા રસપાન કરી રહ્યા છીએ. અને આ ભાગવત કથાના પ્રથમ દિવસે જ્યારે પોથી યાત્રાની શરૂઆત થઈ, તો જો સાંજે તો આપણે ભાગવતજીનો પ્રસાદ આપણે હજારોની સંખ્યામાં આપણે લઈએ છીએ, રામ રોટી, આપણે સુંદર મજાનો પ્રસાદ, આપણે ભાગવતજીનો મહાપ્રસાદ આરોગીએ છીએ. પણ આપણે પ્રસાદ લઈએ ને એની પહેલાં, પોથી યાત્રા શરૂ થઈને એ પહેલાં અમારા વિસનગર વોલેન્ટરી બેંક રાજુભાઈના નેતૃત્વમાં બધા વિસનગરના શ્રેષ્ઠીઓએ સુંદર મજાનું કામ કર્યું છે. ગાયો, શ્વાનો, કીડિયારું, પક્ષીને ચણ, ગૌચારો, લાડવા, કીડી માટે કીડિયારું, એક જીવ બાકી નથી રાખ્યું. તમામે તમામ જીવને ભાગવતજીનો પ્રસાદ પહેલા પહોંચાડવામાં આવ્યો અને પછી ભાગવતજીની પોથી યાત્રા શરૂ થઈ. જે ભગવાને ગોવર્ધન લીલામાં જે કામ કર્યું છે, એ કામ અમારા આ વોલેન્ટરી વિસનગરની વોલેન્ટરી બેંકના આ તમામે તમામ કમિટી મેમ્બર્સે ખૂબ ઝીણવટભરી પ્લાનિંગથી ભાગવતજીની શરૂઆત પહેલા જ આ સુંદર મજાનું ભગીરથ કાર્ય કર્યું છે. એક વખત જોરદાર આ ઉમ્દા ભાવ, ये भाव है कि हम प्रसाद ग्रहण करें, उससे पहले हम प्रसाद बांटें. कितना उम्दा भाव है. અને આમ જુઓ ને તો પ્રસાદ એ કેટલી અદ્ભુત તત્વ છે. પ્રસાદ કોઈ સાધારણ ભોજન નથી આપણા માટે, હે ને? પ્રસાદ એ સાધારણ ભોજન નથી.
તમે જુઓ, આપણે અહીંયા હજારો ને હજારોની સંખ્યામાં આપણે પ્રસાદ ધારણ કરીએ, કિતની બાત. કોઈ જ્યાદા લાયા પ્રસાદ, માને ક્યાં ગોવર્ધન લીલામાં સરસ મજાનું પ્રતીક છે. કોઈ વધારે પોતાના ઘરેથી પ્રસાદની સામગ્રી લઈ આવે, કોક ઓછી લઈ આવે અને કોઈ કાંઈ ન લઈ આવે, પણ પ્રસાદ વેચાય ત્યારે બધાય एक पंगत में समान. तो ज्यादा लाया उसको भी उतना मिलता है, कम लाया उसको भी उतना मिलता है, और जो नहीं लाया उसको भी उतना ही मिलता है. ये प्रसाद. તમે આમ આપણે અમેરિકામાં વયા જાઓ, લંડનમાં વયા જાઓ, 5 રૂપિયાનું બર્ગરિયું કોઈ મફતમાં ન ખવડાવે. હે, 5 રૂપિયાનું બર્ગરિયું કોઈ મફતમાં ન ખવડાવે. અને આ ભારત ભૂમિ જ્યાં અન્ન ક્ષેત્રો 24 કલાક ધમધમતા હોય, ये आप सत्य सनातन वैदिक परंपरा भारत भरनी अंदर अन्न क्षेत्रों धमधमता होय कि कोई भूखा नहीं सोना चाहिए, कोई भूखा नहीं सोना चाहिए. तो કહેવાતી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી, જે આપણને થર્ડ વર્લ્ડ કન્ટ્રી જોઈને મોઢું મચડતા હોય, તો હવે બધા મોઢા બંધ થઈ ગયા. પણ આજથી 15-20 વર્ષ પહેલા આ થર્ડ વર્લ્ડ કન્ટ્રી, આ તો ત્રીજી પ્રકારની, આ તો અર્થવ્યવસ્થા કહેવાય. થર્ડ વર્લ્ડ કન્ટ્રી એમ કરીને આપણી સામું જોઈને અમુક મોઢા બગાડે. આવી કથાઓ દ્વારા કહેવાનું મન થાય, તમારે ત્યાં કોઈને 5 રૂપિયાનું બર્ગરિયું મફતમાં કોઈને ખવડાવે નહીં. અને અહીંયા તો ન જાન હૈ ન પહેચાન હૈ, લેकिन कोई भूखा नहीं सोना चाहिए. ये भाव जन जन में होता है, जन जन में होता है. આપણે જમીએ ને એ પહેલા આપણે ગાયને રોટલો નાખીએ, કૂતરાને રોટલો નાખીએ, પછી રોજ हम सिर्फ अपना पेट नहीं भरते, जो अकेला अपना पेट भरता है वो पाप भरता है. આપણે પોતે એકલું પોતાનું પેટ ભરવા વાળા નથી, हम बांट के खाने वाले लोग हैं. આપણા મામેરા વાળા છે. વાહ, હા, નાના મામા મેરું લાયા છે. શીખી ગઈ 6 દીમાં તમારું. તો ગોવર્ધન લીલા, એનો અદ્ભુત મહિમા. વેણુ ગીતના દર્શન આપણે કાલે કરતા હતા. યજ્ઞનો કોન્સેપ્ટ બદલવો જોઈએ, એ બધી વાત આપણે ગઈકાલની કથામાં જોઈ. 10મ સ્કંદમાં સુંદર મજાનો પ્રસંગ છે. મહારાજ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા ખીલ્યો છે અને ભગવાનને ઈચ્છા થઈ કે મારા ભક્તોની જન્મ જન્માંતરોની ઈચ્છા આજે પૂરી કરવી છે. पूर्णावतार लिया है तो मेरे भक्त जनों की सारी इच्छाएं पूर्ण करनी है. वेणु नाद કર્યો અને સમજો, ભાગવતમાં જે મહારાસનું વર્ણન છે, ભાગવતમાં જે રાસલીલાની વાત છે, એ રાસ એ કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે થતો નાચ નથી. ભાગવતમાં જે રાસનું વર્ણન છે એ કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે થતો નૃત્ય નથી, નાચ નથી. ભાગવતમાં જે રાસની વાત છે એ અનુપમ આધ્યાત્મિક અનુભવની વાત છે. ભક્ત અને ભગવાનનું મિલન થાય
અને ત્યારે જે અનુપમ આધ્યાત્મિક અનુભવ પ્રગટે એ અનુભવ એ રાસ છે.